ભારતીય મજદૂર સંઘ દ્વારા અમદાવાદ ખાતે વિવિધ માંગણીઓ સાથે મહાસંમેલનનું આયોજન કરાયું હતું. સાથે સંઘ દ્વારા દત્તોપંત ઠેંગડીજીની 106મી જન્મ જયંતિની પણ ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય મજદૂર સંઘ દ્વારા દત્તોપંત ઠેંગડીજીની 106મી જન્મ જયંતિ નિમિત્તે રિવરફ્રન્ટ પર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા 161 યુનિયનો અને મહાસંઘના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા. દરેક સંગઠન પોતાના પડતર પ્રશ્નો લઈને મોટી સંખ્યામાં ભેગા થયા છે. આ પડતર માંગણીઓને ધ્યાન લઈને મોટી સંખ્યામાં ભેગા થઈને ભારતીય મજદૂર સંઘના કર્મચારીઓ સરકાર સામે દેખાવો કરે છે. તમામ યુનિયનો પોતપોતાના સંગઠનો સાથે રિવરફ્રન્ટ પર પહોંચી ગયા હતા. તે નાની નાની રેલી સ્વરૂપે પોતાની માંગણીઓ લઈને યુનિયન મહાસંમેલન માટે પહોંચી ગયા છે. ભારતીય મજદૂર સંઘના પ્રદેશ પ્રમુખ જિગ્નેશ મજમુદારે જણાવ્યું હતું કે 10 નવેમ્બર રેલી કાઢી છે. ગુજરાતભરમાં ભારતીય મજદૂર સંઘ સાથે 161 સંગઠનો પણ જોડાયા છે. ભારતીય મજદૂર સંઘ ગુજરાતમાં કામ કરતા શ્રમિકો સાથે જોડાયેલું છે અને અસંગઠિત, સંગઠિત, ખાનગી, સરકારી, અર્ધ સરકારી, સ્કિલર વર્કર, કોન્ટ્રાક્ટર, કર્મચારી અને ફિક્સ પગારના કર્મચારીઓએ બધા જ લોકોના પડતર પ્રશ્નો લઈને મહાસંમેલનનું આયોજન કર્યું હતું. ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ જગતમાં કામ કરતા કર્મચારીઓ માટે કામના કલાકો 8 કલાકથી વધારીને 12 કલાક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું યોગ્ય નિરાકરણ લાવવા માટે ચર્ચા વિચારણા કરી એક સમિતિ બનાવવી જોઈએ. આ સમિતિમાં ભારતીય મજદૂર સંઘનું પ્રતિનિધિત્વ અને સ્થાન આપવું. આ મુદ્દે ઉદ્યોગોમાંથી આવેલી રજૂઆતને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવે તે પણ માંગ કરી છે. જ્યાં સુધી સમિતિનું ગઠન ન થાય ત્યાં સુધી